નમસ્કાર દોસ્તો, વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી વાર્તા જે સાંભળીને તમને મજા આવશે। સુરતના એક નાનકડા કેફેમાં દરરોજ સાંજે એક છોકરી આવતી હતી, સફેદ ડ્રેસ, હાથમાં પુસ્તક અને હંમેશા એક જ ઓર્ડર, એક અડધી ચા। કેફેનો ઓનર હંમેશા વિચારે આ છોકરી આખી ચા કેમ નથી પીતી, પણ એણે ક્યારેય પૂછ્યું નહીં। 6 મહિના સુધી રોજ એ ચાલ્યું। ધીમે ધીમે અજય એની રાહ જોતો લાગ્યો। એ આવે ત્યારે આખું કેફે જાણે શાંત થઈ જતું। એક દિવસ વરસાદ બહુ હતો, છોકરી આવી નહીં। અજય આખી સાંજ દરવાજા તરફ જોતો રહ્યો। બીજા દિવસે પણ નહીં, ત્રીજા દિવસે પણ નહીં। છેલ્લે અજય રોકાઈ શક્યો નહીં। એણે કેફેના જૂના વેઇટરને પૂછ્યું, એ છોકરી ક્યાં રહે છે? વેઇટર થોડી વાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, સાહેબ, એ છોકરી હવે આ દુનિયામાં નથી। અજયના હાથમાંથી કપ પડી ગયો। શું? વેઇટરે કહ્યું, 2 વર્ષ પહેલાં એનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું, પણ એ અહીં દર મહિને 1 તારીખે આવતી હતી, કારણ કે એ પોતાના ફિયાન્સી સાથે અહીં મળતી હતી। અજયનું દિલ ધડકવા લાગ્યું, પણ હું તો એને રોજ જોઉં છું। વેઇટરે ટેબલ પર તરફ ઇશારો કર્યો, સાહેબ, એ ખુરશી પર છેલ્લા 2 વર્ષથી કોઈ બેઠું નથી। અજય ધીમે એ ટેબલ પર પાસે ગયો। ટેબલ પર આજે પણ એક નાની ચિઠ્ઠી પડી હતી। એમાં લખેલું હતું, જે દિવસે કોઈ મને સાચા દિલથી યાદ કરશે, એ દિવસે હું છેલ્લી વાર ચા આ પીવીશ। નીચે નામ હતું આરવી, અને એ જ ક્ષણે કેફેનો દરવાજો ધીમેથી ખુલી ગયો। ઠંડી હવા અંદર આવી ગઈ, અને ટેબલ પર મૂકેલો અડધો ચાનો કપ પોતે જ ખાલી થઈ ગયો। મિત્રો, આવી જ રહસ્યમય વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। ધન્યવાદ।